તો આજે જૂન મહિનાની એક્સપાયરી અને જૂન મહિનાની એક્સપાયરી જોરદાર રહેતી અહીંયાથી આપણને જોવા મળી છે. ખાસ કરીને આજના દિવસે નિફ્ટીમાં એક સારી તેજી આવી 25,500 ને પાર નિફ્ટીની અંદર ક્લોઝિંગ આજે આવતું જોવા મળ્યું છે. લગભગ 9 મહિના બાદ આપણને નિફ્ટી ફરી પાછું આ લેવલ પર પહોંચતું દેખાયું છે. નિફ્ટી બેંકની અંદર તો આજે સારી તેજી હતી અને ખાસ કરીને એક નવા શિખર પર આજે બંધ થતું જોવા મળ્યું 57,206ના. એટલે બજારની અંદર આજની એક શોર્ટ કવરિંગની રેલી આવી જેને લઈને આજે બજાર આપણને શિખર પર પહોંચતા બેંક નિફ્ટી ખાસ કરીને શિખર પર પહોંચતું દેખાયું. જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે તેજી હતી પરંતુ રિલેટિવલી અંડર પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું. બંને ગ્રીન ઝોનની અંદર આજના દિવસે બંધ થયા છે, પરંતુ જે સેક્ટરની અંદર આજના દિવસે તમને સારી એવી તેજી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને તમને મેટલમાં એક સારી ખરીદદારી હતી, ઓઇલ એન્ડ ગેસની અંદર એક જોરદાર તેજી જોવા મળી, સરકારી કંપનીઓ, એનર્જી કંપનીઓ, આ બધી જગ્યાએ આજે તમને સારી ખરીદદારી આવતી જોવા મળી છે. જ્યાં આગળ આજના દિવસે થોડુંક દબાણ રહ્યું એમાં રિયલ્ટી કાઉન્ટર્સ હતા અને આઈટી કાઉન્ટર્સ હતા કે જ્યાં આગળ થોડીક આજે વેચવાલી તમને જોવા મળી. પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં જોરદાર તેજી રહી છે ત્યાં જુઓ શ્રીરામ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સના સ્ટોક છે કે જ્યાં 3%થી વધારે એની ખરીદદારી આવતી જોવા મળી. હિન્ડાલ્કોમાં આજે આપણને 2.5%નો એક સારો એવો ઉછાળો આવતો દેખાયો અને ભારતીય એરટેલ આજે નવા લાઈફ ટાઈમ હાઈ પર આપણને બંધ થતો દેખાયો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ જ્યાં આગળ થોડો ઘણો ઘટાડો આવતો દેખાયો એમાં ડૉક્ટર રેડ્ડીઝ જોઈ લો, બ્રોકરેજ રિપોર્ટ ખાસ કરીને સિટી દ્વારા ડાઉનગ્રેડ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વેચવાલી રહી. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, વિપ્રોમાં એક દબાણ રહ્યું, હીરો મોટો કોર્પ એક દબાણ સાથે આજના દિવસે બંધ થયો છે. મિડકેપના ફ્રન્ટ પરથી પણ તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને સેલ જેવો મેટલ સ્ટોક્સનો સમાવેશ થાય છે, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, એચપીસીએલ, મેરિકો, આ બધામાં પણ એક સારી તેજી આજે તમને જોવા મળી. પરંતુ જ્યાં દબાણ અહીંયાથી આવતું જોવા મળ્યું છે ત્યાં જુઓ પ્રેસ્ટીજ એસ્ટેટ, ભારતી હેક્ઝાકોમ, આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ અને મઝગાંવ ડોકનો સમાવેશ થાય છે. હવે આજે આપણે જે જગ્યાએ બંધ થયા છીએ 25,500ની ઉપર, હવે અહીંથી 25,800 સુધીના એક દરવાજા આપણને ખુલતા દેખાયા છે, એટલે શક્યતા છે કે જુલાઈ સિરીઝમાં આપણને 25,800 સુધીની તો એક રેલી ચોક્કસથી જોવા મળી શકે છે.